નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાતી પાઠશાલામાં. આજે આપણે જોઈએ ધોરણ 8 ગુજરાતી વિષયમાં પાઠ 7 દેશભક્ત ઝઘડો શા, એનો અભ્યાસ અને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવાના છીએ. વિદ્યાર્થી મિત્રો, તમે આ ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી બાજુમાં રહેલો બેલ આઇકોન દબાવો, જેનાથી આવનાર તમામ અભ્યાસ અને સ્વાધ્યાય તમને તરત મળતા રહે. અને હા વિદ્યાર્થી મિત્રો, આના સિવાય પાઠ 1 થી 6 તેમજ પુનરાવર્તન 1 નું અભ્યાસ અને સ્વાધ્યાયનું સોલ્યુશન પણ આ ચેનલ પર મૂકવામાં આવેલું છે, તો એ પણ તમને અહીંથી મળી રહેશે. જોઈએ આપણે અભ્યાસનો પહેલો પ્રશ્ન. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્નના સામેના ખાનામાં લખો. 1. ઝઘડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો? ખ. તાંબાના પતરા પર. 2. લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું? ગ. દેશની પ્રજા. 3. આ પાઠમાં ઝઘડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે? ખ. માનવતાવાદી. 4. પાટણના રાજા માટે ઝઘડુશા કયું વિશેષણ વાપરે છે? ક. પ્રજાવત્સલ. પ્રશ્ન નંબર 2. નીચેના પ્રશ્નોના 1-2 વાક્યોમાં ઉત્તર લખો. ઝઘડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવત્સલ? કારણ આપો. ઝઘડુશા દેશભક્ત પણ કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય, કારણ કે માણસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને. ઝઘડુશા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠારમાં એકઠું કરેલું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. તેમણે પોતાની વખારોમાં મૂકેલા તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક પણ દાણા પર ઝઘડુશાનો હક નથી. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની 40 વખારો રાજા વિશળદેવની ભૂખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી ઝઘડુશા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પણ કહેવાય. 2. વિશળદેવ કઈ આપત્તિથી ચિંતાતુર હતા? ઉત્તર. વિશળદેવે ગરીબો માટે અનાજના કોઠાર અને ધનના ભંડાર ખુલ્લા મૂકી દીધા હતા, પણ આ વર્ષે દુકાળ પડ્યો. અધૂરામાં પૂરું ખેતરો પર તીડ ત્રાટક્યા. રાજાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ખાલી થઈ ગયા. હવે પ્રજાના પેટનો ખાડો પૂરવા એમની પાસે કાંઈ પણ બચ્યું નહીં. આ આપત્તિથી વિશળદેવ ચિંતાતુર હતા. 3. રાજા રાજ્યની પ્રજાને બચાવવા કોનો સહારો લે છે? રાજા રાજ્યની પ્રજાને બચાવવા કચ્છના શાહ સોદાગર ઝઘડુશાનો સહારો લે છે. 4. ઝઘડુશા શો વ્યવસાય કરતા હતા? ઉત્તર. ઝઘડુશા ગામે ગામ ફરી મોટો વેપાર કરતા હતા. 5. ઝઘડુશાની સરખામણી કયા દાનવીર સાથે કરી શકાય? ઝઘડુશાની સરખામણી દાનવીર ભામાશા સાથે કરી શકાય. સ્વાધ્યાયનો પ્રશ્ન 1 છે. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. 1. ઝઘડુશાનો પાત્ર પરિચય તમારા શબ્દોમાં લખો. ઉત્તર. ઝઘડુશા કચ્છના શાહ સોદાગર હતા. તેઓ પ્રજાવત્સલ હતા. તેઓ દાનવીર ભામાશા જેવા માનવતાવાદી અને ઉદાર દિલના હતા. જ્યારે આફતનો સમય આવે ત્યારે તેઓ આપબળે એકઠી કરેલી કમાણી અને અનાજ ભરેલા કોઠાર પ્રજા માટે ખુલ્લા મૂકી દે છે. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુકાળ પડ્યો ત્યારે ઝઘડુશા રાજાને મદદ કરવા તૈયાર થાય છે. તેમણે રાજાના પંડિત પાસે જે તાંબાપત્રો વંચાવ્યા તેમાં લખ્યું હતું કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક દાણા પર પણ ઝઘડુશાનો હક નથી. ઝઘડુશા અનાજની 40 વખારો ગરીબ પ્રજા માટે ખુલ્લી મૂકી દે છે. ઝઘડુશા સંકટ સમયે સમજદારી અને ધીરજથી પ્રજાની સમસ્યા હલ કરે છે. 2. દરેક વખારના તાંબાના પતરામાં ઝઘડુશાએ શું લખાવ્યું હતું? શા માટે? દરેક વખારના તાંબાના પતરા પર ઝઘડુશાએ લખાવ્યું હતું કે આ વખાર ઝઘડુશાની છે, પણ વખારમાંનું બધું અનાજ એના ભૂખે મરતા ગરીબ ભાઈ ભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી વસ્તી આ અનાજની માલિક છે.
એના એક દાણા પર પણ જગડુશાનો હક નથી. જગડુશા પ્રજાવત્સલ અને માનવતાવાદી હતા. આથી એમણે દરેક વખારના તાંબાના પતરા પર ઉપર જણાવેલું લખાણ લખાવ્યું હતું. 3. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા કેવી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા? દુષ્કાળ સમયે રાજાએ પોતાના ધનના ભંડાર અને અનાજના કોઠાર ગરીબ પ્રજા માટે ખુલ્લા મૂકી દીધા હતા. પણ વરસાદ પડ્યો નહીં. ખેતરોમાં તીડ ત્રાટક્યા. ગરીબ પ્રજાના પેટનો ખાડો કેમ પૂરવો એની ચિંતા રાજાને સતાવતી હતી. પાનખરમાં પાંદડા ખરે તેમ દુષ્કાળને લીધે માણસો મૃત્યુ પામતા હતા. ભૂખને ટાળવા બાપ પોતાના 7 ખોટના દીકરાના મોંમાંથી બટકું રોટલો કાઢીને ખાઈ જતા હતા. મુઠ્ઠી અનાજ માટે મા બાપ પોતાના છોકરાને વેચી દેતા હતા. દુષ્કાળને લીધે રાજા અને પ્રજા આવી કપરી પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા. 4. રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા 3 ગુણ દર્શાવો. રાજા વિશળદેવને પ્રજાવત્સલ કહી શકાય તેવા તેમના 3 ગુણ. 1. રાજા વિશળદેવ દુકાળ પડે ત્યારે પ્રજાને ટકાવી રાખવી એને રાજ્ય ધર્મ ગણે છે. 2. તેઓ પ્રજાના દુઃખને પોતાનું દુઃખ ગણે છે. 3. દુષ્કાળ જેવા સંકટ સમયે રાજા પોતાની રાંકડી પ્રજાને ખાતર અનાજના માલિકને કરગરવું અને સુકાળ થયે તેને એક એક દાણા સાથે મોતી ગણીને પાછા આપવા એવી વિનમ્રતા એમનામાં છે. 5. રાજાએ જગડુશાને શા માટે તેડાવ્યા? ઉત્તર: દુકાળને કારણે રાંકડી પ્રજા ભૂખે મરી રહી હતી. આથી રાજાનું દિલ દ્રવી ઉઠ્યું. એમને જગડુશા પાસેથી કંઈક મદદ મળવાની આશા હતી. આથી રાજાએ શેઠ જગડુશાને તેડાવ્યા. 2. નીચેના રૂઢિપ્રયોગોનો વાક્યમાં પ્રયોગ કરો. 1. આંકડા માંડવા, ગણતરી કરવી. વેપારી આંગળીના વેઢે આંકડા માંડી હિસાબ કરે છે. 2. જીભ કપાઈ જવી, બોલવાની હિંમત ન હોવી. ખોટું બોલતા તારી જીભ કપાઈ ન ગઈ. 3. 7 ખોટનો દીકરો હોવો, ખૂબ લાડકો દીકરો. સવિતા માસીએ 7 ખોટના દીકરાને પ્રેમથી ઉછેર્યો. 4. સૌ સારાવાના થવા, બધી રીતે સારું થવું. આ વર્ષ સારા વરસાદ આવશે ને તો સૌ સારાવાના થશે. 3. આ નાટકમાંથી તમને ગમતા 3 સંવાદો નોંધી તે સંવાદો ગમવા પાછળના કારણ જણાવો. રાજા: રામજી રાખશે તે રહેશે, પણ આવે વખતે રયતને ટકાવી રાખવાનો રાજધર્મ છે. જગડુશા: આપ જેવા પ્રજાવત્સલ રાજાના મોંમાં જ આવા શબ્દ શોભે. આ સંવાદમાં રાજા વિશળદેવ પોતાનો રાજધર્મ જાણે છે અને રાજાના શબ્દો સાંભળીને જગડુશા તેમના પ્રજા પ્રત્યેના વાત્સલ્ય ભાવની પ્રશંસા કરે છે. 2. રાજા: હું એ માલિકની પાસે જઈશ ને કહીશ કે સુકાળ થયે તને એક એક દાણાના મોતી ગણીને આપીશ, પણ આજે મારી પર આટલી દયા કર. જગડુશા: જે રાજાના દિલમાં રયતના સુખ દુઃખનો આવો ખ્યાલ છે તેને અનાજ જરૂર મળી રહેશે. આ સંવાદમાં રાજાનો પ્રજા પ્રત્યેનો સમર્પિત ભાવ અને રાજાને મદદ કરવાની જગડુશા તત્પરતા હૃદયને સ્પર્શે છે. 3. રાજા જગડુશા: આવી તમારી કેટલી વખારો છે ગામમાં? જગડુશા: 40 હશે મહારાજ. રાજા: 40 વખારો? ત્યારે તો મારી પ્રજા જીવી ગઈ અને હું જીવી ગયો. જ્યાં લગી ગુજરાતમાં તમારા જેવા ઉદાર શ્રેષ્ઠીઓ છે જગડુશા, ત્યાં લગી ગુજરાતને કોઈ આંચ આવવાની નથી. આ સંવાદમાં જગડુશાની ઉદારતા અને રાજાને રાજધર્મ બજાવવાનો આનંદ દેખાય છે. પ્રશ્ન નંબર 4 છે. નીચેના શબ્દોના અર્થભેદ સમજો અને અર્થ લખો. ગાડી, ગાંડી. ગાડી એટલે વાહન, ગાંડી એટલે પાગલ સ્ત્રી. હંસ, હંસ. હંસ એટલે હસવું, હંસ એટલે પક્ષી. સાજ, સાંજ. સાજ એટલે વાજિંત્ર, સાંજ એટલે સંધ્યા. ઢગ, ઢંગ એટલે ઢગલો, ઢંગ એટલે રીતભાત. ભાગ, ભાંગ. ભાગ એટલે જતું રહેવું અને ભાંગ એટલે જે પીવા માટેનું આવતું પીણ. ગજ અને ગંજ. ગજ એટલે હિસ્સો અને ગંજ એટલે કેફી પીણું. સત, સંત. સત એટલે સત્ય, સંત એટલે સાધુ. રગ એટલે નસ અને રંગ એટલે વાન. ઉદર અને ઉંદર. ઉદર એટલે પેટ અને ઉંદર એટલે મૂષક. જગ, જંગ. જગ એટલે જગત, જંગ એટલે યુદ્ધ. રજ, રંજ. રજ એટલે ધૂળ, રંજ એટલે અફસોસ. આંકડો અને આંકડો. આંકડો એટલે છોડ અને આંકડો એટલે રકમ.
વિદ્યાર્થી મિત્રો, અહીં પાઠ 7 નું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ થાય છે. જો તમને વિડીયોમાં મજા આવી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા અન્ય મિત્રોને શેર કરવાનું ભૂલતા નહીં. વિડીયો જોવા બદલ આભાર.